હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરમાં આજરોજ ગરમીનો મહત્તમ પારો 43 ડિગ્રી પહોંચતા નગરના જે પ્રજા છે તે ગરમીથી શેકાઈ ગયા છે, ગરમીથી કોપાયમાન થયા છે। સુરત દાદા કોપાયમાન થઈ રહ્યા હોય તેવી જ રીતે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, તેના કારણે જે નાગરિકો છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નગરના રસ્તા પણ સુમસામ દેખાઈ રહ્યા છે, લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે કારણ કે જે ગરમી છે તે સતત વધી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે તે મુજબ 5 દિવસ હીટ વેવની જે આગાહી કરાઈ રહી છે તે જ પ્રમાણે જે ગરમીનો કહેર છે તે દેખાઈ રહ્યો છે। ડભોઈ પંથકની જો વાત કરવામાં આવે તો ડભોઈ પંથકમાં પણ જે ગરમી છે તે સતત પારો વધી રહ્યો છે અને તેના કારણે લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને હવે પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે હજી પણ 5 દિવસ જે કહેર યથાવત રહેવાનું છે, તેના કારણે ડભોઈ પંથક પણ સુમસામ બન્યો છે।